રાજ્યભરમાં દશા માતાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પાટણમાં પટણી સમાજની મહિલાઓ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને પાટણની સરસ્વતી નદીમાં જઈ દશામાની અનોખી રીતે આરાધના કરતી જોવા મળી હતી। માટીના 10 લાડુ બનાવી તેના પર અબીલ ગુલાલ કંકુથી અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી। છેલ્લા 50 વર્ષથી આ અનોખી વિધિ કરવામાં આવે છે। પાટણ અગ્રણી પેઇન્ટર પ્રકાશ પટણીએ જણાવ્યું હતું કે જેમ આઠબાઈ માતાના 8 રૂપ, નવદુર્ગાના 9 રૂપ એમ દશામાના 10 રૂપ હોય છે। લાડુની પૂજા વિધિ બાદ ઘેરાવી દશામાતાની મૂર્તિની સ્થાપના કરે છે અને કુંભની પૂજા વિધિ કરે છે। દિવસે રાજ્યભરની અંદર દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે। એમાં પાટણમાં દેવી પૂજક સમાજની મહિલાઓ અનોખી રીતે આરાધના કરતી જોવા મળી હતી। અને બીજું કે દશામાના વ્રતની અંદર 10 દિવસનો પ્રારંભ થતો હોય છે। એમાં પાટણની અંદર સરસ્વતી નદીના કિનારે આવેલ ત્યાં જઈ નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી માતાજીની આરાધના પૂજા કરે છે અને નદીમાં જઈ માટીના 10 ગોળાકાર લાડુ બનાવી ત્યાં માતાજીની ઉપાસના કરી અને ઘેર પોતાના મૂર્તિની સ્થાપના કરી અને વ્રતનો પ્રારંભ કરતા હોય છે અને બાદમાં 10મા દિવસેનું વિસર્જન નદીમાં જઈ કરે છે। અને બીજું જોઈએ કે મા દશામાં એટલે સર્વનું કલ્યાણ કરનારી દેવી છે ને જે દશા ખરાબ ચાલતી હોય ત્યારે આ વ્રતનો લોકો રહેતા હોય છે માતાજીના અને મહિલાઓ પણ આ વ્રતની અંદર ખૂબ ભાગ લેતી હોય છે। અને જોઈએ કે જેમ 8 માતાના 8 રૂપ હોય છે એમ 9 દુર્ગાના 9 રૂપ હોય છે એમ મા દશામાના પણ 10 રૂપ હોય છે। આ વ્રત દશામાનું છે અને દશામાનું વ્રત અમે દિવાસાના દિવસે લઈએ છીએ અને નદીએ જઈ અને નહીં ધોઈ અને મા દશામાનું વ્રત કરીએ છીએ અને 10 લાડુ બનાવી અને માનું પૂજન અર્ચન કરીએ છીએ અને અબીલ ગુલાલથી માનું સર્જન કરીએ છીએ અને ઘરે જઈને માની સ્થાપના કરીએ છીએ અને ભાવપૂર્વક માની પૂજા કરીએ છીએ અને માની શ્રદ્ધાથી અમને ઘણું બધું ફળ મળ્યું છે। એટલે મા દશામાને કહું છું કે મા દશામાં સૌનું સારું કરે।